રાતે હે 2:30 જેવો વરસાદ અમારે ઉતરાઈ ગઈ હતી નદી પરવાજ નવું લીધું ભાઈ પરવાજ નવું લીધું કદાચ કેવાનું હતું ગણિત નામ માંડવાનું હોય ને અહીંયા બધી કાચેરી જોવો હાથ જાતના કાચરિયું આથણા નાંગરી ના લે મોઢે કરી એટલા જ થાય ભાઈ આગળ ટ્યુશન રાખીને ના આવડે રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારમાં ના કહેવાય એમ તો જો કે બપોરના કહેવાય 11 વાગે છે જય શ્રી કૃષ્ણ 11 વાગ્યા છે કાલ દીનું બપોર મોર આવે ને અમારે શું કરે તો ખબર કે કાલ છે ને આપણે દેદવા જવાનું અને કાલ બપોર પછી નો મેચ ચાલુ થઈ ગયો તો આગલા વિડીયો તમે જોયું પણ રાતે જ પડ્યો છે ને પાછો ભાઈ રાતે હે 2:30 જેવો વરસાદ અમારે રાતનો કાલ બપોરે થી સાંજ સુધી વહેલો એ તો નોખો પણ રાતમાં પડ્યો ને એ ટૂંકમાં 2:30 જેવો વરસાદ છે અટાણે તો જો કે પાણી બધું સુકાઈ ગયું પણ રાતે બહુ રાતે ને પછી ઘડીક વાર હોય દીધી ને તડતડાટી જ આવતી વળી 2:30 જેવો વરસાદ આ રાતનો થઈ ગયો હવામાન વળી એવું ને એવું હોય વાદળ થાય ને પવન બહુ થાય પવન હમણાં છે 40 30 40 32 સ્પીડ આજ હવે શું થાય માં અને બાપુ બે ગયા હતા ભાદરે ગુવારની ઠેલી નહીં બાજકો ઉતરાઈ ગઈ હતી નદી વધી ગયો હે બાજકુ વાંચન ભરી આવ્યો ગુવાનું કેટલો ખાય મેં પૂરો છે ના હા ખાલી હતું આટલો વયો છે બે તો નીચે હે 2.5 ઇંચ 3 ઇંચ છે ગોવાનું પુગાડો ગામમાં બધે પુગાડો ગામમાં બધાને ભાઈ તમારા ઘણા કોમેન્ટ આવતા હોય કે ટ્રેક્ટરમાં આવે પંજાબી છાજલી ન ખાઓ વાત સાચી છે પંજાબી છાજલીની જરૂર છે આપણે ટ્રેક્ટરમાં ભેગી આવી હતી એ જ છે અને અત્યારે આખી લાલ ટ્રેક્ટરનો કલર છે ને એવી અને થઈ ગઈ છે બધી ધોરી એટલે વિચારતા હે પંજાબી છાજલી ન ખાવાનો એવા હાટો છે ને મેં ટેપે ફિટ નથી કરાવી તો આપણે એ વિચાર ન હોય તો પંખે કે ફિટ કરાવી દઈ પણ જો હવે કેથી ફિટ થાય પંજાબી છાજલી હોય ને તો ટેપે છાજલીમાં જ ફિટ થઈ જાય એટલે પછી આમાં પંખે ક્યાંય ફિટ નથી કરાવી વિચાર છે પંજાબી છાજલી ફિટ કરાવવાનો અને એક ભાઈનો કોમેન્ટ હતો કે ટ્રેક્ટર બદલાવાની જરૂર એને કામ જાણે ખબર ના હોય તો કે પરવાજ નવું લીધું હોય ભાઈ પરવાજ નવું લીધું હોય કદાચ તમે વિડીયો જોતા હોવ તો કદાચ ના જોયો હોય તો આપણે આ હે ને 12 મહિના થયા પરવા હાતમમાંથી નવું લીધું હતું આ એટલે 12 મહિના માથે એકાદ મહિનો થયો એટલે પરવાજ નવું લીધું એટલે આપણે કંઈ નવું લેવાની કંઈ જરૂર છે નહીં હું વિડીયો જોયો ના હોય ને ખબર ના હોય એટલે એમ કહેતા હોય કે જૂનો વિડીયો જોયો હોય એને એમ કે હજી જૂનું ટ્રેક્ટર હે બદલાવાની કંઈ આપણે જરૂર છે નહીં પણ હા પંજાબી છાજલી નખાવાની જરૂર છે ટેપ ફિટ કરાવવાની જરૂર છે એ બધું જરૂર છે હવે કંઈ ફિટિંગ થાય એ હજી કંઈ નક્કી નથી અમારે કાલ બપોર પછી વરસાદ ચાલુ છે રાતે છે તો 1 વાગ્યા સુધી વેલો પણ આજે આપણે વરાપ થઈ ગયો આજ નથી વરસાદ ને થોડો થોડો તડકો નીકળતો હતો જય શ્રી કૃષ્ણ બેનને આજ પરીક્ષા હતી પહેલું પેપર હતું અહીંયા કેવાનું હતું ગણિતનું કેવું ગયું બહુ મસ્ત ગયું કે એમ બહુ સારું આજ પહેલું પેપર હતું ને આજથી પરીક્ષા ચાલુ થઈ ગઈ અને પહેલું પેપર બહુ સારું ગયું ગણિતનું 9માં ભણે બેન તમારા ઘણા કોમેન્ટ આવતા હોય કેટલામાં ભણે જો કે ખબર ના હોય બાકી કાંઈ વિડીયો જોતા હોય તો ખબર હોય બેન કેટલામાં ભણે ભાઈ કેટલામાં ભણે કે બેન 9માં ભણે અમારે હમણાં ગુવાર ઢગલાટ મોટે ઉતરે એ તો તમે સવારે આગળ વિડીયોમાં જોયું કે બાજકું ભરાઈને આવ્યું હતું તે હમણાં ટૂંકમાં આડો પાડોમાં દઈ દીધા જેટલો ટૂંકમાં પુગાડાય એટલો અને બાકી બધે કાચરી જો બધે ગુવાર થતો જ બહુ વધારે પૂરતો બાકી જ્યાં ના થતો હોય ને આપણે કોઈ ગામમાં વહવાયા હોય એને વહવાયા એટલે કુંભાર ને દર્દી હુતા ને વારણ ને એ બધા ઈ વહવાયા કહેવાય અમારી ભાષામાં તમે તો શું કહેતા હોય એ કહેજો કોમેન્ટમાં અમને ખબર પડે આપણા ગામમાં ટૂંકમાં એક ખોયડા બધાના હોય ને બબે ત્રણ એને અમે વહવાયા કહી દો એને જેને ના ખાતો હોય ને એને પુગાડે જ છે એમનો માં જો આંગળી જબલું ભરી જબરું ક્યાં
અને બધે પુગાડતા પુગાડતા એથી પછી વધેની કાચરી બનાવતા. આ આગલી કાચરી હે હા હુકાઈ ગઈ. પછી ઓલી કાચરી હે ને દીદી ઘણો ગુવાર હતો એટલે એને હે ને આમ બે ફાટા કરી અને બી કાઢ નાખ નકર કાચરીમાં કુડકો વાગે નકર બી હોય ને તો કુડકો વાગે. એટલે ગુવારની કાચરી ખાવામાં બહુ જ મીઠી થાય અને હે ને ઘણા બાફીને કરે આમ બાફીને ના કરે એમ ડાયરેક્ટ ફૂકાઈ જાય બી ઓલી અસર ફૂકાઈ ગઈ. બાફીને કરે ને કાળી થઈ જાય અને એમને ડાયરેક્ટ ફૂકવીને પીરી પીરી રૂપાળી થાય. એટલે આ પેલા દીની હે ઓલી સેજ ઘેઢો એની હે. પછી આ બે દી થઈ ગયા હુકાઈ ગઈ ને અને હમણાં શું હે ખબર કે વરસાદનું હે તડકો નથી નીકળે ને તેમાં જીવ ના હાલે. હાલો ને જોતા રૂપાનો તડકો નીકળ્યો તો જીરીક વાર જાય તડકો નીકળે ને વળી જીવ ના હાલે એમ થાય હાલો ને જીરીક વાર તડકે હૂકવું તડકે હૂકવીને ત્યાં થોડાક છાંટા આવે વળી બધું ઉપાડીને વળી એટલે ગુવારની તો હમણાં કાયમ ચાલુ છે. પછી આજ કોઠી ભાઈ બાપુ ફોનમાં જોતા હોય અને હું રોટલા ઘડતી હતી અને એવો રૂપારો તડકો હતો ને હું કાચેરી ફૂકવી અને રોટલા ઘડવા ગઈ અને માં દાદરાણી કહેતા આ વાડીએ હાજરી ઓછું તને એવા છાંટા એવા બધી પલળી માન પોરી પડી અને છાંયે હોઈ ગયું છાંયે ટૂંકમાં ઓહરીમાં અને આજ ટાકોદીમાં છાંટા એવા કંઈ નથી આવ્યા એટલે એ ફૂંકાતી હતી પણ વરી વાદળ છાંયો તડકો થોડોક તડકો નીકળે વરી વાદળ છાંયો થઈ જાય એટલે હરખો તડકો પડે ને તો આ બે ત્રણ દીમાં એકદમ તરાઈને એવી કાચરી થઈ જાય. અને આજ બાપુ ગયા હતા ને એ કાયમ ગુવાર મલકનો વીણી હતા આજ કોઠીમાં રજા કોઠીમાની કાચરી એવી મીઠી થાય. અમે ત્યાં કોઠીમાને એમાંથી 4 થી 2 ચીરું ઝીણું હોય તો ઝીણું હોય તો 2 ચીરું અને નકર 4 ચીરું એવી રીતની 4 ચીરું કરી અને મીઠું હળદર ફેરવી અને છાંયે મૂકવી એટલે હળદરનો કલર ના બરે. યાલો બેગ દી કંઈ હજી બનાવી કેમ કે હજી વાદળ છાંયું હોય ને ત્યાં ફૂંગાવાની બીજી આમાં પાણીની માત્રા બહુ હોય પરબારો તડકો હોય ને ખેંચી લઈએ ને પાણી તો રૂપારીઓ થાય નકર પછી હાવ હવાઈ જાય ને પાણી હોય ને હુકાય નહીં ને એટલે ફૂંગવાની બીજી કોઠીનું હોય ને ઘડીકમાં હુકાય નહીં ઉતાર લીધું હોય ને તો એ આમ રહેવા દે ને તો 4-5 દિવસથી આવું ના આવું રહી. કેમ કે અમારે પારામાં જ પાર વગરના કોઠીમાં આવવા હતા આપણે કોઠીબાની કાચરી કરવી ગુવાની કાચરી કરવી પછી ઉનાળાના જે આથણા થઈ જાય એ આથણા અને પછી મહેમાન આવે તો એ બધું આપણે બેસી જઈએ અને અમારે ખાસ દીકરાને નામ માંડવાનું હોય ને અહીંયા બધી કાચરી જોવું અહીંયા એમ હોય ને કે આપણે મન્નતનો અવાર નામ માંડવું જો કે મન્નતનું નામ તો મંડાઈ જ નથી ચોપડે બારોટને ચોપડે પરિયાળ હોય ને કે અવાર આપણે દીકરાને નામ માંડવું તો 7 જાતના કાચરિયું આથણા બધા હે ને એવી રિવાજ હતો. પછી બારોટ ને સ્પેશિયલ ખાવામાં કહાની તાહરી દૂધ ને કાહન તાહરી રોટલા ને ખાસ ધડાકિયું ને બધું દેવાનું હોય અને આ 6-7 જાતની બાયું તો બની શકે એટલા વધારે જ આથણા અને કાચરિયું રાખે તરીને પાપડ ને બધું હું જ રાખે હો હવા વરસદી મોરથી અને રાખે એવો હોય ને દીકરાનું નામ નો રાખીને તો હાલો આજ તડકો નીકળતો એટલે ગુવારની કાચરી ત્યાં ફૂંકાતી રહ્યું અમે કોઠીમાં હજી બેગ દી જારવા આજની સાંજતા પડી ગઈ છે એટલે હવે છે ને અને બધે ઓહરી ઉપર લઈ લઈએ છે હવે ટેન્શન ન રહે રાતના વરસાદ કે છાંટા આવે ને હમણાં છે ને વરસાદ બધો રાતનો આવે વધારે પૂરતો મેં રાતે જ વેરવા અમે આવ્યો છાંટા ચાલુ હતા પણ તોય વધારે રાતે રાતનો આવ્યો હવે તો મેં એમને અઘરો લાગી આજ સુધી તો જોતો હતો હવાની બધા મને કરવા માંડ્યા રાતનો પડ્યો ને 3-4 ઇંચ હા 3 ઇંચ જેવો વરસાદ છે. બાપુ અહીં માપ્યું રાખ્યું જો એ રીમાં પણ એ હે ને મોડું રાખ્યું હતું એક નામી એક રેડી વહી ગઈ ને પછી ત્યાં ડોલમાં પાણી આપણે દેહી માપ્યું રાખે આમાં હે ને 2 ઇંચ જેવું છે જો એટલું 2 ઇંચ જેવું છે આમાં પણ એ એકાદો વરસી ગયો ને તીકેણે રાખી હતી ડોલ અને હાલે છે જો ધૂપ દીવા અને એનું મંદિરિયું અહીંયા હે આ છે મંદિરિયામાં ભગવાનના ફોટા તો ઠીક હોય જ મંદિરિયામાં પણ આ બધા હે ને બધા પુસ્તક છે આમાં છે રામાયણ છે મહાભારત છે ભગવદ્ ગીતા છે બધા પુસ્તક છે આમાં બાપુએ લગભગ કેટલી વાર આ બધા વાંચી લીધા હતા એને યાદ નહીં હોય પછી કોઈને જોતા હોય વાંચવા તો લઈએ આ ડાવરા જ્યાં બધા આવી રીતે બાંધો લઈને આ છે ઘોડી વાંચવાની લાકડાની જ્યારે
રામાયણ તો બાપુ છે ને 5 વર્ષ એકલ ધારી વાંચી હતી. જ્યારે વાલ્મીકી રામાયણ છે એક ધારી 5 વર્ષ ઉપર લાઈટ ના હોય ને તો દીવાનંદ વાળા વાંચતા નહીં. ગામમાં રહેતા જૂના મકાન લાઈટ તો કઈ એવી કઈ રીએ નહીં, પછી દીવાનંદ વાળા વાંચતા. 5 વર્ષ વાંચી હતી એક ધારી. 5 વર્ષ તો એક ધારી જ વાંચી હતી કાયમ વાંચવાની. રામાયણ મહાભારત ગમે એવો થાક હોય તો વાંચવાની વાંચવાની. હવે પણ ફોનમાં આવી જાય ને હવે એટલે એ વાંધો ન કરતા હવે વાંચતા. હવે ફોનમાં આવી જાય જોવું હોય તો વાંચવા જેટલું બાપુને બધું મોઢે હે. કારણ કે અભ્યાસ કવડો થયો, કેટલી વાર વાંચીએ એટલે અભ્યાસ કવડો થાય. ગમે અહીંયાથી પૂછો એ કહી દે કે અહીંયા આમ જ છે. યાદ શક્તિ બહુ કહેવાય ને, એમ કે યાદ રહી જાય એવડું. અમારે કંઈક હિસાબ કરવો હોય ને તો અમે કેલ્ક્યુલેટર કાઢી ફોનમાં એ આમ આંગળી એના લે મોઢે કરી દઈએ એટલા જ થાય અને એટલા જ થાય, એમાં કઈ ફેર ના પડે. તો ભણાલ કેટલું હો? 2 ચોપડી એ ઘેર હો. નિશાળ ગયા તા નહીં પછી ઉઠાડી લીધો. 2 ભણ્યા હતા. પછી અધૂરી અક્ષર હે ને એ વાંચતા ના આવડતા. પછી એક ભાઈ આગળ ટ્યુશન રાખ્યું. એક ભાઈ થોડાક ભણોલ હતા, હોશિયાર હતા. હા, એના પાસે અધૂરી અક્ષર ટૂંકમાં અડધો અક્ષર આવે ને, સ્વચ્છ લખેલો હોય તો કેમ અડધો આવે અડધો આવે, તો એ વાંચતા ના આવડતું. પછી અધૂરી અક્ષર ભાઈ આગળ ટ્યુશન રાખીને ભણતા ના આવડે. કારણ કે બાપુને તો ખબર જ છે કે આ શબ્દ આ જ છે, અમારે વાંચવો પડે. પાછી આ ઓલી હાવ શુદ્ધ ગુજરાતી જેવું થઈ જાય એટલે એ તો આ મોર ખબર ના પડે. બાપુને ખબર જ હોય કે આ શબ્દ જ છે, એટલી વાર અભ્યાસ થયો એટલે અમારે ભૂલ પડે પણ એને ભૂલ ના પડે. આગળ તમને કહ્યું ને એ પ્રમાણે મારા બાપુને છે ને 2 ચોપડી ભણો થાય ને અધૂરી અક્ષર ના વાંચતા આવડતા. તે પછી ટ્યુશન રાખ્યું ને શીખા. તે પછી રામાયણનો અભ્યાસ બહુ કર્યો. એમાં સાચી વાત છે, એને ટૂંકમાં ભૂલ ના પડે. અમારા જે વાંચવામાં ભૂલ પડી ગઈ, કારણ કે આ શબ્દ જેવો હોય આપણે જયારે ભૂલ ના પડે પણ અચકાય આપણે. એને તો મોઢે એટલે ફટાફટ વાંચતા જાય. હા, હજી એના જેવું વાંચતા અમને ના આવડે. અને કંઈક વારી વાંચી હમણાં થોડોક ટાઈમ થી બાંધે નકર વાંચતા હોય ભાઈ ને બેન ને બાપુ બધા વાંચતા. હવે છે ને ટીવીમાં આવે જો અટાણે બધા ટીવીમાં રામાયણ જોઈ અટાણે જોવાનું આવી ગયું ને નકર ના કઈ ને મોર દીવાનંદ વાળા વાંચતા. અમે ગામમાં રહેતા ને, અમે ઝીણકા હતા ગામમાં રહેતા. અહીંયા તમે વિડીયો જોયો છે જૂના મકાનોનો, નરિયાવાળાનું મકાન છે એનો, ત્યાં રહેતા ને બધા. તેદી છે ને દીવાનંદ વાળા એ વાંચતા. લાઈટ ના હોય ને તો એને ગમે એવા થાકીને આવ્યા હોય કે ન કહ્યું બાપુ કે ગમે એવા વાવણા કરીને આવ્યા હોય, વાવણાનો થાક હોય ને તો એ વાંચવાની ત્યાં વાંચવા નહીં. અને હવે તો આ બધું મોબાઈલમાં ટીવીમાં આવી ગયું એટલે એમાં આવી જાય. એ વાંચવાનો થોડોક શોખ એવો જોઈએ. શોખ હોય તો ટૂંકમાં આપણે ભલે ને ટીવી હોય કે મોબાઈલ તો એ વાંચવું હોય તો એ ગમે તે લઈને વાંચી શકે. બાપુ હજી વાંચે કંઈક રૂંઢે વાંચે, પછી અલગ અલગ ઓખારણ વાંચે, પછી બીજું ભાગવત, એ બધા પુસ્તકો બધા છે બાપુ આગળ. એને જે ટાઈમ મળે તે વાંચતા હોય. બાકી ટીવીમાં હવે અટાણે જોઈ લઈએ. આજે તો મારે પહેલું પેપર મસ્ત વહી એટલે મસ્ત ગયું, હું નામી ગયું, આવડી ગયું હતું બધું. અને કાલ હે બીજું પેપર. એક તો પેપર આપણે પરીક્ષા આવતી હોય એટલે બધાને બીકે બહુ લાગતી હોય પરીક્ષાની, લગભગ બધાને લાગતી હોય, છોકરાને મને લાગે તો હે હવે કેવા પેપર આવે ને કદાચ તો આપણે પ્રયત્ન કરીએ અસલ જ જાય પેપર. આજે હતું પહેલું પેપર, કાલે હે બીજું પેપર, પછી વચમાં રવિવારની રજા આવે અને પાછું હવે સોમવાર પાછું, પછી એક અઠવાડિયું આવી પૂરું. અને હાલો કાલે જેવું પેપર જાહે એવું તમને કહેવું. અને આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.